વિદેશી દારૂની પ્રવૃત્તિઓનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો પર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે એસપી સાહેબ દ્વારા સૂચના અપાયા હોવા છતાં મુન્દ્રા પોલીસની લાપરવાહી સામે આવી છે। કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવીને વેચનારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય। સૂચના અનુસંધાને એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર ચૌહાણ તથા રામજીભાઈ રબારી નાઓને મુન્દ્રા તાલુકા વિસ્તારમાં આધુનિક ઇન્વેસ્ટિગેશન કિટ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા મહેશકુમાર ચૌહાણ નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે સવા ઉર્ફે સૌરાજ હબુબાતિયા ગઢવી રહે કંડોલવાડી વિસ્તાર જરપરા તાલુકો મુન્દ્રાવાળાએ મોટી ભુજપુર ગામે આવેલ નર્મદા કેનાલની ઉત્તર દિશા તરફ આવેલ પોતાના કબજા ભોગવટાની વાડીમાં સફેદ કલરની ક્રેટા કાર લઈને ઉભેલ છે અને તેના કબજાની ક્રેટા કારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે અને તેની વાડીમાં બનાવેલ બાથરૂમમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે અને હાલ સગીવગે કરવાની તૈયારીમાં છે। જે હકીકતના આધારે તપાસ કરતા અંગ્રેજી દારૂ જે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ, જેથી કાયદેસરની કાર્યવાહી કરી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર્ડ નંબર 396/2026 થી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65AE 98(2) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।